સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 માં મોસ્ટ આઈએમપી ટોપિક છે ધમની અને શિરાનો અને વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. તો ચાલો તે તફાવત આપણે સારી રીતે સમજી લઈએ. સૌપ્રથમ આવે છે ધમની. તો હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને શું કહેવાય? ધમની કહેવાય. જ્યારે અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીને શિરા કહેવાય. ધમનીમાં ઊંચા દબાણથી રુધિરનું વહન થતું હોય, જ્યારે શિરામાં નીચા દબાણથી રુધિરનું વહન થતું હોય. ધમનીની દિવાલ જાડી હશે અને સ્થિતિસ્થાપક હશે. સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક થાય, તેને આપણે ખેંચી શકીએ તેવી. અને શિરાની દિવાલ પાતળી હશે અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ધમની રુધિર કેશિકામાં વિભાજિત થાય છે અને અંગો સુધી ઓક્સિજનને પહોંચાડે છે, જ્યારે રુધિર કેશિકાઓ જોડાઈને શિરા બનાવે છે. ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, જ્યારે શિરામાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. અપવાદ તરીકે ફુફ્ફુસ ધમની છે તે CO2 યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે, અને જ્યારે આમાં અપવાદ તરીકે ફુફ્ફુસ શિરા છે જે ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે. તો આટલો જ મેઇન તફાવત છે, તમારે કરવાનો રહેશે. તો પ્લીઝ સ્ટુડન્ટ, તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.